આ 3 ટિપ્સની મદદથી તમારા પાર્ટનરને રાખો ખુશ, મળશે પ્રેમ અને વધશે સન્માન. લાગણીઓનું ધ્યાન રાખો. જો તમે તમારા મેલ પાર્ટનરને ખુશ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલાં તમારે તેમના ન બોલાયેલા શબ્દોને સમજવા પડશે. તેઓ શું ઈચ્છે છે, તેમના મનમાં શું ચાલી રહ્યું છે, તેઓ શેનાથી ખુશ રહે છે, તેમને ક્યાં મુસાફરી કરવી ગમે છે અને તેઓ શું ખાવાનું પસંદ કરે છે. આ બધા પ્રશ્નોના જવાબ તમારે જાણવા જોઈએ. તમારે તેમની બોડી લેંગ્વેજ પર પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આનાથી તમે તમારા પાર્ટનરને ઘણી હદ સુધી સમજી શકશો અને તેમને ખુશ રાખી શકશો. 2. જીવનસાથીની તારીફ પણ જરૂરી છે. તમારે તમારા જીવનસાથીની પ્રશંસા કરવી જોઈએ. તમારે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ કે તમારે તેના એક અથવા બીજા કામની પ્રશંસા કરવી જોઈએ. જો તમારો પાર્ટનર પેઇન્ટિંગનો શોખીન હોય અને જો તે ક્યારેય પેઇન્ટિંગ બનાવે તો તમારે તેના કામની પ્રશંસા કરવી જ જોઈએ. આ ઉપરાંત તમે તેની કોઈપણ સિદ્ધિઓના જોરદાર વખાણ પણ કરી શકો છો. જો તમારો પાર્ટનર નવો ડ્રેસ પહેરતો હોય તો પણ તમારે તમારા પાર્ટનરના વખાણ કરવા જ જોઈએ. 3. મેલ પાર્ટનરને સાંભળો. જો કે પુરુષોને ઓછું બોલવું ગમે છે, પરંતુ ઘણા એવા પુરુષો છે જે પોતાના વિશે વાત કરવાના શોખીન હોય છે. તેઓ તેમની સામે કોઈને બોલવા દેતા નથી, પરંતુ જો તમે તમારા પાર્ટનરની સામે આવું કરો છો તો તમે ખોટું કરી રહ્યા છો. આ તમારા પાર્ટનરને નાખુશ કરી શકે છે. એટલા માટે તમારે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ કે તમારે તમારા વિશે વાત કરતા પહેલા તેમને સાંભળવું જોઈએ. તમારે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ શું કહેવા માંગે છે, તેઓ શું વાત કરી રહ્યા છે. આનાથી તમારો પાર્ટનર પણ ખુશ થઈ શકે છે.